જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર મિત્રો. અત્યારે હું આવી છું અમરેલીમાં શીતલ રોડે અંધશાળા તાલીમ કેન્દ્ર છે, ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ. અને અત્યારે આ બધા લોકો પ્રાર્થના ને એવું કરે છે, તો હું તમને એ પ્રાર્થના કરે છે એ બતાવીશ. અને આ લોકો જે અંધ છે અને છતાં એ લોકો કઈ રીતે બધું વર્ક કરે છે અને એની એ તાલીમ અહીંયા અપાય છે, તો હું તમને એ પણ બતાવીશ આજે. અને વિડીયોના માધ્યમથી હું એટલા માટે વિડીયો બનાવું છું કે આપણે લોકો દાન કરતા હોય અને ઘણા લોકો એવા હોય કે હાલો મારે દાન કરવું છે પણ કઈ જગ્યાએ કરવું તે ખબર ન હોય, તો આ વિડીયોના માધ્યમથી તમે અહીંયા આવી શકો અને તમારી રીતે તમે દાન કરી શકો. એટલા માટે હું વિડીયો બનાવું છું કે અન્ય લોકોને પણ જાણ થાય કે અહીંયા આપણે આંખો ખુલ્લી આંખે આપણે સપના નથી જોઈ શકતા, ત્યારે આ વિદ્યાર્થી બધા સ્ટુડન્ટ જ કહેવાય ને, આપણે બંધ આંખે તેમના સપનાઓ સાકાર કરે છે અને અહીંયા તાલીમ લે છે. તો આપણે એ પણ તમને હું બતાવીશ, તો વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. તો હવે હાલો, એ લોકો પ્રાર્થના કરે છે તો આપણે જઈએ પ્રાર્થના હોલમાં અને જોઈએ એ લોકોની પ્રાર્થના સાંભળવાનો લાવો આપણે પણ લઈએ.
ભારત મારો દેશ છે. ભારત મારો દેશ છે. બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું. હું મારા દેશને ચાહું છું. તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. મને તેના સમૃદ્ધ અને અનોખાપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ. હું મારા માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ. અને દરેક જણ સાથે સભ્યતાપૂર્વક વર્તીશ. અને દરેક જણ સાથે સભ્યતા રાખીશ. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા આપું છું. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા આપું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. જય હિન્દ. જય હિન્દ. જય લુબરેન. જય લુબરેન. નમસ્કાર. નમસ્કાર.